સિંહ એક હિંસક પ્રાણી છે. આ વાત અસીમ બુદ્ધિ પ્રતિભાના ધણી મનુષ્યને સમજાવવાની હોય? ના, બિલકુલ ન સમજાવવાની હોય. સમજવાની જરૂર એ માણસ નામના પ્રાણીને છે, જે બુદ્ધિશાળી હોવાનો દાવો કરે છે, પણ એની હરકતો મૂર્ખામીની પરાકાષ્ઠા વટાવી ચૂકી છે. ઘટના અમરેલીની છે. ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા 21 વર્ષના નવયુવાનને સિંહે ફાડી ખાધો. ડીસીએફની પ્રતિક્રિયા સામે આવી છે. શું કહ્યું છે એમણે, બાકીના લોકો પર શું કાર્યવાહી થશે, એ સમયે શું થયું હતું, એ બધા જ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. અમરેલી જિલ્લાના લીલિયામાં અંટાળિયા ગામ પાસે 21 વર્ષીય સોહિલ મેમણ અને તેની સાથે 7થી 8 લોકો સિંહ દર્શન માટે ગયા. સિંહ દર્શન માટે ગયા, પણ આ કોઈ કાયદેસર સિંહ દર્શન નહોતું, આ ગેરકાયદે સિંહ દર્શન હતું. મેટિંગમાં હતા સિંહ અને પજવણી કરી તો સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ મેમણનું મૃત્યુ થયું. ગીરના સિંહો સામાન્ય રીતે મનુષ્ય પર હુમલો નથી કરતા અને સદીઓથી માણસો સાથે સહ અસ્તિત્વ ધરાવે છે, પણ થોડાક સમયથી સિંહો દ્વારા મનુષ્યો પર થતા હુમલા અને વન્યજીવન સંઘર્ષ વધ્યો છે. સિંહ હિંસક પ્રાણી જ છે, એ હુમલો જ કરે એ સમજાવવાનું હોય જ નહીં, માણસે સમજવાનું હોય. અને આ તો ગેરકાયદે સિંહ દર્શન હતું. વનરાજ હતો આ, કોઈ પાંજરામાં પૂરેલા બિલાડા હતા જ નહીં. વિચારો આ કેટલી માનસિક વિકૃતતા છે. રાત્રિના અંધારામાં વન વિભાગની નજર ચોરીને પ્રતિબંધિત વિસ્તારોમાં ઘૂસી ગયા, એ પણ ક્યારે? જ્યારે સિંહ સિંહણ પોતાના મેટિંગ પીરિયડમાં સંવનન કાળમાં હોય. આ બહાદુરી તો બિલકુલ નથી, પણ મૂર્ખામીની પરાકાષ્ઠા છે. એટલી તો અક્કલ હોવી જોઈએ કે આ સમયે કુદરતનો નિયમ છે કે વન્યજીવો સૌથી વધારે આક્રમક અને સંવેદનશીલ મૂડમાં હોય છે. ત્યાં જઈને તમે ટોર્ચના અજવાળા કરો, હોર્ન વગાડો, હસી મજાક કરો, એમના અંગત જીવનમાં ખલેલ પહોંચાડો છો, તો આ કોઈ બહાદુરી નથી. આ સીધે સીધું મોતને આમંત્રણ છે. અને એવું થયું. જ્યારે સિંહે આક્રમક થઈને હુમલો કર્યો, ત્યારે ત્યાં સાથે ગયેલા બાકીના 7 મિત્રો જીવ બચાવીને ભાગી છૂટ્યા. જે યુવાન પકડાયો એને સિંહે ઢસડીને મોતને ઘાટ ઉતારી દીધો. જ્યાં સુધી ફોરેસ્ટ વિભાગની ગાડીઓ ન આવી ત્યાં સુધી, અને આવ્યા પછી પણ વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત પછી સિંહને છોડાવ્યો. એ યુવકના શરીર પરથી સિંહ ઉતરવા માટે તૈયાર નહોતો. એક વાત યાદ રાખજો કે આ ઘટના એ માત્ર અકસ્માત નથી, આ ગુનો છે. આ માણસના અહંકાર અને મૂર્ખામીનું પરિણામ છે. સિંહ પોતાના ઘરમાં શાંતિથી બેઠો છે. તમે એના ઘરમાં ઘૂસીને દાદાગીરી કરો, એની પજવણી કરો, તો એ તમારી આરતી નહીં જ ઉતારે, એ વાત યાદ રાખવાની છે. એ શિકાર જ કરશે. સિંહ પ્રત્યે માન રાખતા શીખો, ભય રાખતા શીખો. જો સિંહ જોવાનો આટલો જ બધો શોખ હોય તો સરકારી કાયદા માન્ય સફારી પાર્કની ટિકિટ લો. રાત્રે ચોરી છુપીથી ગેરકાયદે જશો તો કાં તો 7 વર્ષ માટે જેલના સળિયા ગણશો, અને કાં તો સિંહના પેટમાં જશો. નક્કી તમારે કરવાનું છે. તમને તમારી જિંદગી વાલી છે કે 4 સેકન્ડનો રોમાંચ. ગેરકાયદે સિંહ દર્શન એ માત્ર કાયદાકીય ગુનો નથી, પણ વન્યજીવ અને મનુષ્ય બંને માટે જોખમી પ્રવૃત્તિ છે. આજે ઘટના બની છે, એ ઘટનામાં શું થયું હતું અને હવે શું કાર્યવાહી થઈ શકે, એ સાંભળીએ ડીસીએફ ચિરાગ અમીન પાસેથી. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મેટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો, તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર, જેની ઉંમર 9થી 12 વર્ષ છે, એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો ને. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો, એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે, તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને
સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતું કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. એમ સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં, તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. એશિયાટિક સિંહો આખી દુનિયામાં માત્ર આપણા ગુજરાતમાં જોવા મળે છે, એ આપણું ગૌરવ છે. એને હેરાન કરીને બદનામ ન કરો. ગીર આખી દુનિયામાં એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર છે અને સદીઓથી અહીંયા માલધારી અને સાવજ એકબીજાના પૂરક રહ્યા છે. સિંહ સામે મળે તો માલધારી લાકડી ખોડીને એવું કહે કે ખમી જા બાપ, આગોરે, અને સિંહ રસ્તો બદલી નાખે. પણ આ ગીર આજે બદલાયું છે. આજે તમે સતત અને રોજ સોશિયલ મીડિયામાં અને ન્યૂઝપેપરમાં સમાચાર સાંભળો છો, ગીરના સિંહે માણસ પર હુમલો કર્યો. ક્યારેય વિચાર્યું છે કે સિંહ કેમ હિંસક બન્યો? સિંહ માણસના ઘરમાં નથી ઘૂસ્યો, માણસે સિંહના ઘરમાં ધામા નાખ્યા છે. જ્યાં વનરાજે મુક્ત શ્વાસ લેવાનો છે ત્યાં આજે રાત્રે ડીજેના ધબકારા વાગે છે. સિમેન્ટ ફેક્ટરીઓના પ્રદૂષણ અને બ્લાસ્ટિંગના અવાજોથી સિંહણ પોતાના બચ્ચા છુપાવવા મજબૂર બની છે. સિંહના પરંપરાગત જે રસ્તાઓ છે ત્યાં આપણે કોન્ક્રીટની દિવાલો ચણી છે, જ્યારે એનું જ ઘર નહીં બચે તો એ ક્યાં જશે? સ્વાભાવિક છે કે તમારા ખેતરોને ગામડા સુધી આવશે અને ઉપરથી બુદ્ધિનું પ્રદર્શન કરતા અમુક પ્રવાસીઓ કાં તો રીલ્સ માટે, કાં તો લાઇક્સ માટે, કાં તો રોમાંચ માટે સિંહની પજવણી કરે, ગેરકાયદેસર સિંહ દર્શન કરવા જાય, ટ્રેક્ટર અને જીપ પાછળ દોડાવે અને સિંહને થકવી નાખે. જ્યારે ભૂખ્યો તરસ્યો સિંહ ઘર વગરનો ચારેય તરફથી ઘેરાઈ જાય ત્યારે પોતાની રક્ષા માટે પંજો મારે, એ હુમલો નથી, સ્વભાવ નથી, એની લાચારી છે. યાદ રાખો, સિંહ દર્શન સફારી પાર્કમાં થઈ શકશે, સિમેન્ટની ફેક્ટરીઓ બીજે બની શકશે, રિસોર્ટ્સ દુનિયામાં ગમે ત્યાં ચણી શકાશે, પણ જો ગીરનો સાવજ એકવાર લુપ્ત થઈ ગયો તો કરોડો રૂપિયા ખર્ચશો તો એ રાજા પાછો નહીં મળે. અને જો પજવણી કરશો તો ગીરનો રાજા વિફર્યો તો માણસ પણ પાછો નહીં જડે. નક્કી તમારે કરવાનું છે કે તમે શું કરશો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.